આ સમયના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને પ્રભુની અદૃશ્ય હાજરી અનુભવતા પ્રભુને મહિમા આપીએ. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેમની તરફથી મને સહાય મળે છે. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થનામાં નમીએ અને પ્રભુ આપણી સાથે છે એ અનુભવમાં આપણે વધુ પ્રભુને મહિમા આપીએ. પ્રાર્થના કરીએ. અમારા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમય અમારા જીવનોમાં આપ્યો માટે. આજનો આખો દિવસ અમને સંભાળી રાખ્યા. અમારા કાર્યમાં, જીવનમાં તમે દોડનાર, ચલાવનાર ઉત્તમ ઘેટાપાળક બની રહ્યા, કૃપાળુ દેવ બની રહ્યા. અને આ સાંજના સમયે પ્રભુ તમારા ચરણોમાં આવવાને માટે તમે અમને અહીંયા દોરી લાવ્યા છો. વચનોનું મનન કરીએ અને પ્રભુ તમારી સાથેની અમે સંગત માણી શકીએ પ્રભુ. અને એ માટે આ સુંદર સમય તમે અમારા જીવનમાં આપ્યો છે માટે પુષ્કળ આભાર માનીએ છીએ. જેઓને તમે દોરી લાવ્યા છો દરેકના માટે આભાર માનીએ છીએ. જેઓ આવી રહ્યા છે તેઓના માટે કૃપા માગીએ છીએ. અને જ્યાં કંઈ પણ પ્રભુ, જે ઘરોમાં કે જ્યાં પણ જે જગ્યામાં તમારા લોકો પ્રભુ જ્યારે પણ સંગતમાં જોડાય એ દરેકને તમે આશીર્વાદિત કરો. અને તમારી હાજરીના અનુભવમાં તમે તેઓની સાથે છો અને તમે જે વચન આપ્યું છે કે હું તમને કદી મૂકી દઈશ કે તજી દઈશ નહીં, જો સદા સર્વકાળ હું તમારી સાથે છું, એ પ્રમાણે પ્રભુ તમારી હાજરી સતત અમારી સાથે અમારા જીવનમાં બની રહે તેવું તમે થવા દો. આ સમયને તમે આશીર્વાદિત કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. આવો આપણે ગીતમાં જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી 256 નંબરનું ગીત ગાઈશું. ભજન સંગ્રહમાંથી 256 નંબરનું ગીત, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા
મળાશે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે, અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો આ સમયે આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું ને પ્રભુના વચનો કે જેનું મનન આજે આપણે કરવાના છે વાંચીશું. નવા કરારમાં હિબ્રુઓનો પત્ર, તેનો 11મો અધ્યાય અને 1 થી 6 કલમ. અને પાસ્ટર રાહુલ સાહેબ આપણી મધ્ય છે, તેઓ પ્રભુના વચનો વાંચી સંભળાવશે. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને 1 થી 6 કલમનું વાંચન આપણે કરીશું. હિબ્રુનો પત્ર એનો 11મો અધ્યાય અને 1 થી 6 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા. એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી કાયને હાબેલના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી
અને તેથી મોયેલો હોય છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જે ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. આમેન. આ સમયે આપણે પ્રાર્થનામાં જઈશું ને ખાસ પ્રાર્થના કરીશું કે પ્રભુ આ લેન્ટના સમયની મિટિંગોને આશીર્વાદિત કરે. દરરોજ જે વચન લઈને આવનાર પ્રભુના સેવકો કે જે વક્તાઓ છે તેઓને પ્રભુ વધુ એના આત્માના સામર્થ્યથી ભરે, અને વચન આપનાર અને વચન સાંભળનાર એ પ્રભુના વિશ્વાસમાં એ વધુ વૃદ્ધિ પામે. સાર્વત્રિક મંડળી પ્રભુના એ વિશ્વાસમાં પ્રભુને મળવાના માટે વધુ તૈયાર બને. ખાસ પ્રાર્થનામાં જઈશું. દરેક વ્યવસ્થાઓને માટે પણ પ્રાર્થના કરે કે પ્રભુ તેને આશીર્વાદિત કરે. ખાસ એક સાજાપણા માટે વિનંતી છે. કેલ્વિનભાઈ ક્રિશ્ચન કે જેઓ સિયોનગર સોસાયટીમાં બાજુમાં જ રહે છે, અને તેઓને આજે કંઈક સ્ટ્રોક આવ્યો હોવાથી દવાખાનામાં દાખલ કરવા પડ્યા છે. ખાસ કુટુંબ તરફથી વિનંતી આપવામાં આવી છે સાજાપણા માટે કે પ્રભુ તેઓને સાજાપણું આપે, એમની કૃપાથી ભરે. ખાસ પ્રાર્થનામાં જઈશું. રેવરન નવીન મેકવાન સાહેબ આપણને પ્રાર્થનામાં દોરી જશે. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવંત અને આકાશવાસી પ્રેમાળ પિતા, સર્વમાન મહિમા સાંજે પ્રભુ સર્વ મહિમા તમને આપતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તમારી ધન્ય કૃપામાં. વર્ષ 2026ની લેન્ટની સિઝન તમે અમને આપી છે. ભલા પિતા, તમારી મહાન યોજનામાં રાત્રિની આ સંગતોમાં તમારા વચનનો આશીર્વાદ પામી શકીએ માટે તમે આપેલી તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પિતાજી, તમારા તરફ દ્રષ્ટિ ઊંચી કરવાને માટે, તમે જે કહો છો તે સાંભળવાને માટે અને તમને આધીન થઈને પ્રભુ વાસ્તવિક વિશ્વાસી જીવન જીવવાને માટે પ્રભુ તમે અમને તમારું સામર્થ્ય અને બળ આપનાર છો. એને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. ભલા પિતાજી, રાત્રિની આ બીજી રાત્રિ સંગતને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ભલા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા લોક તરીકે આ એરિયામાં તમે અમને વસાવ્યા છે. ભલા પ્રભુ, મરડી તરીકે તમે અમને સર્વને સહાય કરી છે, મારી સ્તુતિ કરીએ છીએ. અમે સાથે મળીને તમારો મહિમા ગાઈએ માટે ભલા પ્રભુ તમે આ તક આપી છે, મારી સ્તુતિ કરીએ છીએ. અને આભારી દિવસ સાથે આજે રાત્રે પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં મારી જાતને મૂકીએ છીએ. જેવા છીએ તેવા અમે તમારી પાસે આવીએ છીએ. ભલા પ્રભુ, તમારો આશીર્વાદ પામવાને માટે તમે અમને સમર્થ બનાવો. અમારામાં જે અસમર્થતા છે, નિર્બળતાઓ છે, નબળાઈઓ છે, ભલા પ્રભુ અમારા સ્વભાવને કારણે, ભલા પ્રભુ મૂળ પાપી સ્વભાવને કારણે અમારામાં જે ભૂલો છે, ભલા પિતાજી તમે જાણો છો. આજે સાંજે પ્રભુ તમારી પાસે આવતા અમે તમારી કૃપા માંગીએ છીએ. તમારો સ્પર્શ અમને આપો. અમે કરેલી ભૂલો, અમારા પાપ અમને માફ કરો પ્રભુ. અહીં બેઠેલી એક એક વ્યક્તિને તમારી કૃપા આપો. અને ભલા પ્રભુ એક એક વાસ્તવિક હૃદયને તમે સ્પર્શો. અને પ્રભુ તમે પાપની માફીનો આશીર્વાદ અમને સર્વને આપો. પ્રભુ, તમારા લોક તરીકે મેં તમારી સમક્ષ તમે આવ્યા છીએ ત્યારે વિશેષ તમારો આભાર માનતા તમારી કૃપા માંગીએ છીએ. ભલા પ્રભુ, 40 દિવસની આ રાત્રિ સંગતો તમે આશીષિત કરો. દરરોજ રાત્રે તમારા લોકને પ્રભુ તમારા ઘરમાં દોરી લાવો. વચનના પાત્રને વિશેષ તમારી કૃપામાં, તમારા આત્માના સ્પર્શમાં તમે તૈયાર કરો. અને વચનનો આશીર્વાદ અમને પ્રત્યેકને આપો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ.
દરેક દિવસે પ્રભુ તમે મારી સાથે રહેજો, સહાય કરજો. ભલા પ્રભુ, મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ, ખાસ કરીને જેઓ માંદા છે તેઓના હકમાં જે વિનંતી મારી આગળ મૂકવામાં આવી, કેલનભાઈ ક્રિશ્ચન માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ, સ્ટ્રોક આવવાથી અત્યારે તો હોસ્પિટલાઇઝ છે, તમારી કૃપા તેમની સાથે રાખો, સહાય કરો, ઉપચારો આશીષિત કરો. એથી વિશેષ તમારો સ્પર્શ જારી રાખો અને તમારા તરફ સંપૂર્ણ સ્વાસ્થ્ય, તાજગી, તંદુરસ્તી તેમને આપો. એ જ મારી ખાસ પ્રાર્થના છે. અન્ય બીજા પણ ઘણા બધા લોકો માંદા છે, દરેકના હકમાં અમે તમારી કૃપા, સહાય, સ્પર્શ અને પ્રભુ સાજાપણાની યાચના કરીએ છીએ. દયાળુ દેવ, તમારી કૃપા તમે અવિરતપણે વહેતી રાખો. ભલા પ્રભુ, મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ આવનાર દુઃખ સપ્તાહને માટે પણ. ભલા પ્રભુજી, આ એરિયામાં થનાર સંગતોને માટે આભાર માનતા તમારી કૃપા માંગીએ છીએ. વચનના સેવક જે તમે પસંદ કર્યા છે, ભલા પ્રભુ તમે તેમને પણ વિશેષ કૃપા આપો, સહાય કરો, તમારામાં તૈયાર કરો. અને ભલા પ્રભુજી, અનુવાદ કરનાર તમારા સેવકને પણ વિશેષ તમારું સામર્થ્ય આપજો, સહાય કરજો. એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને સંગતોને માટે પણ મેં તૈયાર થઈએ તમારો આશીર્વાદ પામવાને માટે વિશેષ ભલા પ્રભુ મેં તમારી નજદીક આવીએ માટે અમને સહાય કરજો. એ જ મારી ખાસ પ્રાર્થના છે. ભલા પિતાજી, મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ આજે રાત્રે પણ તમારા સેવક સ્ટેનલી સાહેબને તમારી બહુ જ કૃપા આપો. એમના મુખ દ્વારા પ્રભુ તમારું વચન તમે પોકારો અને ભલા પ્રભુને સર્વને તમે ઢંઢોળો. ભલા પ્રભુ, મારા જીવનોને તપાસવાને માટે, ભલા પ્રભુ તમારા પરના ભરોસા અને વિશ્વાસમાં ક્યાં છીએ એ ચકાસવા માટે અને તમારું આવું નજદીક છે એવા સમયમાં ભલા પ્રભુ અમે વિશ્વાસમાં દ્રઢ થઈને તમને મળવાને માટે તૈયાર થઈએ. માટે વચન દ્વારા પ્રભુ તમે તમારો આશીર્વાદ આપો. એ જ મારી ખાસ પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં મેં બધા સોંપાઈએ છે. ફરીને એક વાર આવેલ પ્રત્યેક વાલાઓને માટે આભાર માનતા તમારા આશીષની આશ ન કરતા ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થે છે. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને આ લેન્ટની મિટિંગમાં આજે બીજા દિવસે પણ ફરીથી આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. મણિનગર પાળક મંડળનો પણ આ સમયે આભાર માનું છું, જે પ્રમાણે તેઓએ વિષય સાથે મને પણ પ્રભુના વચનો આપવાને માટે જે પસંદગી કરવામાં આવી છે, તક આપવામાં આવી છે, મણિનગર પાળક મંડળનો પણ આ સમયે આભાર માનું છું. જેઓ પ્રાર્થનામાં રહે છે, આ સમયે દરેકનો હું પ્રભુ ઈસુમાં ખાસ આભાર માનું છું. ખાસ મને જે વિષય આપવામાં આવ્યો છે અને એ તો છે હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને એની પહેલી કલમ. અને જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો અને એ પ્રમાણે પહેલી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય પહેલી કલમ. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. મુખ્ય આ લેન્ટના દિવસોમાં જે આપણો થીમ છે અને આધાર વચન જે છે એ ખાસ જીવંત વિશ્વાસ. અને એ યાકૂબનો પત્ર એનો 2જો અધ્યાય 17 ને 18 કલમમાંથી એ ખાસ આધાર વચન લેવામાં આવ્યું છે, જીવંત વિશ્વાસ. અને આપણે ખાસ વિશ્વાસ સંબંધી આપણે હિબ્રુઓના પત્રમાંથી પણ એ વિશે જોવા માગીએ છીએ અને પ્રભુના વિશ્વાસમાં વધુ દ્રઢ અને મજબૂત થવા આપણે આ વચનોથી ઉત્તેજન પ્રાપ્ત કરીશું. એ પહેલી કલમ જે વાંચવામાં આવી ત્યાં મુખ્ય 4 શબ્દો આપણે જોવા માગીએ છીએ. એમાં પ્રથમ છે આશા, બીજું છે ખાતરી અને ત્રીજું છે સાબિતી અને છેલ્લે આવે છે જે પહેલું વાક્ય છે એ પ્રમાણે વિશ્વાસ. આશા, ખાતરી, સાબિતી અને પછી છે વિશ્વાસ. વિશ્વાસ શું છે? પ્રશ્ન ત્યાં કરવામાં આવ્યો છે કે વિશ્વાસ શું છે. ખરેખર ખ્રિસ્તી જે થિયોલોજી છે, ખ્રિસ્તી જે ધર્મ છે એ વિશ્વાસ ઉપર આધારિત છે. અને મુખ્ય દરેક ખ્રિસ્તી વ્યક્તિના માટે વિશ્વાસ એ ખૂબ જરૂરી છે કે તમારો વિશ્વાસ કોના ઉપર છે. અને વિશ્વાસ ઉપર આધારિત એ આપણી એ ખ્રિસ્તી ધર્મની થિયોલોજી છે. મૂળ પાયો જ એ વિશ્વાસ
એ જરૂરી છે મૂળ પાયા માટે, અને એટલા માટે આપણે વિશ્વાસ સંબંધી ખાસ જોવા માગે છે. જો કે હિબ્રોન પત્ર 11મો અધ્યાય એ મિની બાઇબલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે હિબ્રોન પત્ર 11મા અધ્યાયમાં બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે તમે જોઈ શકો છો બીજી કલમમાં કે ત્યાં દરેક જે લેખકો છે એની બાબતો એટલે ઈશ્વર ભક્તો વિશે સાબિતી આપવામાં આવી છે. અને ત્રીજી કલમમાં કહે છે કે સૃષ્ટિનું જે સર્જન થયું એ દેવથી થયું છે, એટલે કે ઉત્પત્તિથી લઈને પછી ત્યાં આદમ હવાની વાત આવે છે, બરાબર. એટલે કે ઉત્પત્તિનું કાર્ય થયું આપણે બધા જાણીએ છીએ કે એમાં આદમ હવાને દેવે માણસ તરીકે બનાવ્યા. અને ત્યારબાદ આપણે જોઈએ છે કાઈન અને હાબેલ, હનોખની વાત છે, અને નૂહની વાત આવે છે, ઇબ્રાહીમની વાત આવે છે, મૂસાની વાત આવે છે. ટૂંકમાં બધા જ જે વિશ્વાસના જે શૂરવીરો કહેવાય, વિશ્વાસની સારી લડાઈ લડનાર અને વિશ્વાસ રાખીને એ પોતાના જીવનમાં દરેક પરિસ્થિતિ ઉપર જય મેળવનાર એવા વિશ્વાસના શૂરવીરો, વિશ્વાસના લડવૈયાઓની આખી યાદી ત્યાં આપવામાં આવી છે. અને એ દ્વારા જે મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ ઉપર સ્થપાયેલી છે, મંડળીના લોકોને ઉત્તેજન મળે, વિશ્વાસમાં તેઓ વધુ દૃઢ અને મજબૂત થાય, એ માટે ખાસ આ વિશ્વાસની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણે એમાં પણ ચોક્કસ આગળ જોવા માગીએ છીએ. આશા શું છે, બરાબર, વિશ્વાસ શું છે સમજવા માટે આપણે 3 શબ્દો સમજીશું: આશા, ખાતરી અને સાબિતી. આશા શું છે? તો આશા એ બાબત એવી છે કે જે બાબતો તમને મળી નથી, જે બાબતો જીવનમાં તમે પ્રાપ્ત કરી શક્યા નથી, જે બાબતો તમારી પાસે છે જ નહીં, પરંતુ એ તમારી પાસે હોય, એ તમને મળે કે એ તમે પ્રાપ્ત કરો, એવી જે તમારી ઈચ્છા છે એ ઈચ્છાને કહેવાય આશા. ઘણી વખત કોઈકને આવો પ્રશ્ન કરવામાં આવે કે તમે શું આશા રાખો છો, અને ત્યાં એ વ્યક્તિ એ બધી એમની સારી બાબતો, એમની ઈચ્છાઓની બાબતો તમને દર્શાવે. ખાસ કરીને જ્યારે કદાચ લગ્નની વાત હોય, છોકરા અને છોકરીની મુલાકાતની વાત હોય, તો ત્યાં ચોક્કસ આ બાબત આવે છે કે તમે શું આશા રાખો છો. એટલે આશા એ બાબત છે કે જે તમને મળી નથી પણ તમે ઈચ્છો છો, તમે એ બાબતની ઈચ્છા રાખો છો, એને કહેવાય છે એ તમારી આશા. અને આશાની સાથે છે ખાતરી. ઘણી વખત એવું બને કે તમારી આશા એટલી તમને એ તમારી આશા એટલે કે ઈચ્છા એટલી મજબૂત છે કે ન મળ્યા છતાં પણ તમને એની ખાતરી હોય છે કે મને મળશે, બરાબર. હું બહુ પ્રેક્ટિકલ કહીશ, બરાબર. કદાચ એને એ સમજાવવા માટે એમ કહું કે તમને 1 લાખ રૂપિયા આપવામાં આવે અને પછી તમે 1 લાખ રૂપિયાની એફડી કરો, 6% વ્યાજે કે 7% વ્યાજે, બરાબર, સિનિયર સિટીઝન હોય તો સ્વાભાવિક છે કે વર્ષે તમને 7% વ્યાજ સાથે મળવાનું છે. એટલે તમે એફડી કરો છો, બરાબર, એ સાથે તમે આશા રાખો છો, પણ આશા સાથે તમને ખાતરી છે કે વર્ષ પછી મને 7% સાથે તો મળવાનું છે. એમાં કોઈ શક કે શંકા કે કોઈ વહેમની બાબત હોતી નથી. એ ખાતરી જે છે કે જે તમને મળ્યા નથી પહેલાં તમે જે ખાતરી અનુભવો છો, એ સરવાળે થાય છે વિશ્વાસ. અને વિશ્વાસની સાથે ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે 1લી કલમનું છેલ્લું વાક્ય, અદ્રશ્ય વસ્તુઓની સાબિતી. ઘણી બાબતો એવી છે કે જે આપણે જોતા નથી. દાખલા તરીકે પવન, અને પવનને આપણે જોતા નથી પણ એને અનુભવીએ છીએ ખરા, એને આપણે સમજી શકીએ છીએ. જેમ કે પંખો બંધ થાય, પવન બંધ થઈ જાય, ગરમી લાગવા લાગે, તમને ખ્યાલ છે કે પવન નથી, હવા નથી. અને એ જ બાબત, એ જે તમે જોતા નથી, અદ્રશ્ય બાબત છે, પણ તેમ છતાંય તમે એ બાબત સ્વીકારી લો છો. એની ત્યાં સાબિતી આપવાની જરૂર નથી, પણ તમે એને એ ખાતરી સહિત સ્વીકારી લો છો, એની સાબિતી બની રહે છે. અને એ જ પ્રમાણે દેવ પણ એવા છે કે જે દેખાતા નથી પણ તમે તમારા જીવનમાં એમને અનુભવો, રોજ અનુભવો, એ સાબિતી એ વિશ્વાસ બની જાય છે.
કે જે બાબતની આપણે આશા રાખીએ છીએ કે દેવ મારા જીવનમાં કાર્ય કરે, દેવ મારા જીવનમાં મને આશીર્વાદિત કરે, દેવ મારી પ્રાર્થનાઓ સાંભળે અને મારા દરેક કાર્યને પ્રભુ આશીર્વાદિત કરે, એ જે આપણે આશાઓ રાખીએ છીએ, જે બાબતો દેવ પાસેથી મેળવવાની અને દેવ એ આપણા જીવનમાં કાર્ય કરે એ બાબતોની જે આપણે ઈચ્છા દર્શાવીએ છીએ, જે આશા રાખીએ છીએ, અને એ જ્યારે ખાતરીમાં પરિણમે છે કે મેં પ્રભુ પાસે માગ્યું છે, પ્રભુ એ પરિપૂર્ણ કરશે, કેમ કે પ્રભુ મારી સાથે છે, એ મને કદી મૂકી દેતા કે તજી દેતા નથી. અને એ ખાતરી સહિત એ કરવામાં આવેલું કાર્ય કે જીવવામાં આવેલું જીવન એ વિશ્વાસી વ્યક્તિનું જીવન બની રહે છે, એ વિશ્વાસુ વ્યક્તિ બની રહે છે. અને ત્યાં એક બહુ સરસ શબ્દ મેં 6ઠ્ઠી કલમ સુધી એટલે વંચાવ્યું કે ખરેખર પહેલીને 6ઠ્ઠી કલમ જ મુખ્ય છે. 6ઠ્ઠી કલમમાં એમ કહેવામાં આવ્યું છે કે પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. જો દેવને પ્રસન્ન કરવા છે તો વિશ્વાસ જરૂરી છે. જો તમે ખાલી આશા રાખો છો પણ આશાની સાથે એ બાબતોની ખાતરી તમારા જીવનમાં નથી, એ બાબતો તમારા જીવનમાં દેવ દ્વારા પરિપૂર્ણ થશે એની કોઈ સાબિતી કે કોઈ એવી પુરાવાની બાબત તમે સ્વીકારવા તૈયાર નથી. ઘણી વખત એવું બને છે કે દેવ સાબિતી સાથે જીવનમાં કામ કરે છે, વ્યક્તિના જીવનમાં ચમત્કાર કરે છે, વ્યક્તિના જીવનમાં એવા જબરજસ્ત પ્રભુ એ આશીર્વાદિત કૃત્યો કરે છે, પણ તેમ છતાંય ઘણી વખત વ્યક્તિ એ સ્વીકારતી નથી, એ સાબિતીને એ પુરાવાને સ્વીકારતા નથી. અને જાણે કે મારાથી થયું, અકસ્માતે થયું, કે મારી મહેનત કે મારા એ કાર્યના લીધે થઈને એ બાબતો થઈ, અને એમ જ્યારે દેવને મહિમા મળતો નથી તો સરવાળે દેવ પ્રસન્ન થતા નથી. વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થતા નથી. 6ઠ્ઠી કલમ, વિશ્વાસ વગર દેવ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે છે તેણે તે છે, એટલે કે દેવ છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. ચોક્કસ આપણે લેન્ટની મિટિંગોમાં આવીએ છીએ. આજે પણ બહુ આશા સહિત આવ્યા છે કે આજે હું ચર્ચમાં જઈશ, લેન્ટની મિટિંગમાં ભાગીદાર થઈશ, પ્રભુના વચનો હું સાંભળીશ અને વચનો મારા માટે બહુ આશીર્વાદરૂપ થશે, મારા જીવનમાં કંઈક પ્રભુ મને આશીર્વાદ આપશે. જુવાન હશે તેમની આશાઓ બહુ સારી હશે કે સારી નોકરી કે પ્રમોશન, સિંગલ હશે તો ડબલ થવાની આશા હશે, કુટુંબવાળા હશે તો બાળકો માટે આશા હશે કે મારા બાળકોનું કુટુંબ, પરિવાર વગેરે વગેરે બધું આશીર્વાદિત, સુખી થાય, સમૃદ્ધ બને. કોઈક એવા પ્રશ્નોની બાબત હશે તો પ્રશ્નો સાથે આવ્યા હશે કે પ્રભુ મારા પ્રશ્નો, સમસ્યાઓ દૂર કરે, માંદગી દૂર કરે. ઘણી બધી આશાઓ લઈને આપણે પ્રભુની પાસે આવીએ છીએ. આશાઓ લઈને પ્રભુની પાસે આવીએ છીએ, પણ શું વિશ્વાસ છે? આશાઓ તો બહુ બધી છે, બહુ સારી સારી આશાઓ છે, પણ એની ખાતરી છે કે પ્રભુ એ પરિપૂર્ણ કરી શકે છે? શું એ વિશ્વાસ છે? અને જો ખાલી આશાઓ સાથે આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુની પાસે આવીએ છીએ તો પ્રભુનું વચન કહે છે કે તો ફળ મળશે નહીં. ફળ કોને મળશે? તો કહે છે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. જેની તમે આશા રાખો છો, જે તમારી ઈચ્છા છે, એ ઈચ્છા ઓલરેડી દેવે પરિપૂર્ણ કરી દીધી છે, એ ખાતરી એ તમારો વિશ્વાસ બની રહે છે, અને જીવનમાં પ્રભુ એવો વિશ્વાસ માગે છે. અને એટલા માટે જ એ વિશ્વાસના સુરેરોના દાખલા આપવામાં આવ્યા છે કે કઈ રીતના પ્રભુના એ સેવકોએ વિશ્વાસ કર્યો. બરાબર, ત્યાં આપણે જોઈએ છે કે કાઈન અને હાબેલની બાબત છે, અને પછી હનોખની બાબત છે, નૂહની બાબત છે. બધા જ જે પ્રભુના સેવકો કે પ્રબોધકો એ થઈ ગયા, દરેકના વિશ્વાસની બાબત ત્યાં આપવામાં આવી છે. અને કઈ રીતના એ લોકોએ એ આશા અને આશાની સાથે ખાતરી રાખતા પ્રભુ પર વિશ્વાસ રાખ્યો, અને પ્રભુએ વિશ્વાસનું ફળ તેઓને આપ્યું. બધાને મળ્યું છે, અને એ આખી બાબત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. જો ખાલી આશા છે અને એની સાથે
કોઈ ખાતરી નથી, તો આપણો વિશ્વાસ એ અધૂરો રહેશે. વિશ્વાસની સાથે જરૂરી શું છે? તો બે બાબત જરૂરી છે. એક તો તમને જે આશા રાખો છો, જે ઈચ્છા રાખો છો, મળી ગયાની ખાતરી. ભલે ના મળ્યું હોય, મળી ગયા પછી તમે એ વિશ્વાસ કરો તો એનો કોઈ અર્થ નથી. કેમ કે મળી ગયા પછી તો ઓલરેડી એ સાબિતી જ બની જાય છે કે આ તો મેં માગ્યું ને પ્રભુએ આપી દીધું. પણ જે તમે આશા રાખો છો, તમને મળ્યા પહેલાં મળી ગયું છે, એ બાબતની ખાતરી, એ દેવ પરનો વિશ્વાસ, એ બહુ જ આશીર્વાદ આપનાર એ બાબત બની રહે છે. એટલે કે બે બાબત ખૂબ જરૂરી છે. એક તો આશાની ખાતરી, અને બીજું જે આપણો આધાર વાક્ય છે, જે આપણું મેન થીમ છે, કરણીઓ. જીવંત વિશ્વાસમાં એ વિશ્વાસ બહુ પ્રેક્ટિકલ હોવો જોઈએ, કરણીઓ હોવી જ જોઈએ. અને એ વિશે આપણે પ્રભુના વચનોમાંથી જુદી જુદી બાબતો જોવા માંગીએ છીએ. પહેલી બાબત આપણે જોઈએ તો પહેલો પિત્તર, એનો પહેલો અધ્યાય, અને ત્યાંથી આપણે જોઈએ પહેલો પિત્તર પહેલો અધ્યાય અને 5મી કલમ. જે આશા આપણે રાખીએ છીએ યોહાન 3:16 પ્રમાણે, કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. દરેકની ઈચ્છા છે કે હું સ્વર્ગમાં ઈશ્વરની સાથે દેવના રાજ્યાસન ઉપર હું બેસું. કેમ કે પ્રભુએ પ્રોમિસ આપ્યું છે એમના ઉપર વિશ્વાસ કરનારાઓને. અને એ તારણરૂપી બાબત સંબંધી પિત્તર આ પ્રમાણે જણાવે છે. પહેલો પિત્તર પહેલો અધ્યાય 5મી કલમ. જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, તે તમને મળે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. તારણ, અનંત જીવન હજી આપણને મળ્યું નથી. એ પહેલા આપણે મરણનો સામનો કરવાનો છે. અને એ મરણના સામના કર્યા દરમિયાન તમે જો એ ખાતરીમાં, એ તમારી જે આશા, એટલે કે તમારી જે ઈચ્છા છે કે મારા મરણ પછી પણ હું દેવના રાજ્યમાં હોઈશ, કેમ કે હું એવું જીવન જીવ્યો છું, એવું જીવન જીવી છું, તો એ તમારા વિશ્વાસની એ ખાતરીમાં તમને તારણને માટે એ મળે ત્યાં સુધી વિશ્વાસથી તમને દેવ દ્વારા સંભાળી રાખવામાં આવે છે. બહુ સ્પષ્ટ લખ્યું છે, ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. અને જો મરણ પર્યંત તમે વિશ્વાસુ રહ્યા નથી, તો પછી તમે ગમે તેટલું પ્રભુ પ્રભુ કર્યું હશે, દિવસમાં 24/7 તમે પ્રભુ પ્રભુ કર્યું હશે, તમે ચમત્કારો કર્યા હશે, ઇવન તમે ભૂતોને કાઢ્યા હશે, કે ઇવન તમે ઉપદેશ કર્યા હશે, ઉપદેશથી લોકો તારણ પામ્યા હશે, હાથ ઊંચો કરી પ્રભુને જીવન સોંપ્યું હશે, તેમ છતાં કદાચ એવું બને કે ઈશ્વર તમને પસંદ ના કરે. કેમ કે પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, જેઓ પ્રભુ પ્રભુ કરે છે એ દેવના રાજ્યમાં પ્રવેશ પામશે. તો કહે છે નહીં. કોણ પ્રવેશ પામશે? જે મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે એ જ. ઘણા એ સમય કહેશે કે પ્રભુ અમે તારા નામે પ્રબોધ કર્યો, અમે તારા નામે ભૂતોને કાઢ્યા, અમે ચમત્કારો કર્યા, પણ પ્રભુ કહેશે હું તમને ઓળખતો નથી. એ દેવના રાજ્યમાં નહીં હોય. કેમ? નો ડાઉટ એમનો એ વિશ્વાસ હતો, પણ વિશ્વાસની સાથે એ ખાતરી નહોતી. એ ખાતરી જીવનમાં નહોતી કે ભલે અમે ગમે તેવું જીવીએ, પરંતુ અમે પ્રભુના છે અને વિશ્વાસ કરીએ છીએ એટલે અમે બચી જઈશું. ના, એ જીવનમાં પ્રેક્ટિકલી નહોતા. અને એના માટે પહાડ પરના ભાષણમાં પ્રભુ જે ઉપદેશનો સારાંશ આપે છે બે વ્યક્તિનો, કે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે એ એક ડાહ્યો માણસ છે, અને એ જ પ્રમાણે બીજો માણસ જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી. એણે બી પ્રેક્ટિકલ તો એ જ પ્રમાણે કર્યું, ડાહ્યા માણસની જેમ જ કર્યું, પણ બેઝ જે હોય, જે પાયો હોવો જોઈએ એ ખડકમાં નહોતો. અને એ જ વિશ્વાસ હતો. ઈસુ ખ્રિસ્ત જે ખડક છે એના ઉપર તમે તમારું જીવનરૂપી ઘર બાંધો છો, અને એ પાયો એ વિશ્વાસનું કામ કરે છે. વિશ્વાસ એ ખ્રિસ્તી જીવનનો મૂળ પાયો છે, એ ફાઉન્ડેશન છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી, એ તમારું ફાઉન્ડેશન નબળું છે, તો રેલ આવશે, વાવાઝોડા આવશે, સપાટા લાગશે. અને બહુ સ્પષ્ટ લખ્યું છે, જો પાયો એ રેતી ઉપર હશે, એવું નથી કે પાયો નહોતો, એણે રેતી ઉપર ઘર બાંધ્યું એવું લખ્યું. અને વાવાઝોડા, સપાટા અને રેલ આવી, અને ત્યાં લખ્યું છે એ ઘરનો નાશ થયો.
અને એટલા માટે બહુ જરૂરી છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં ખાતરીપૂર્વક જીવન જીવો, એ સાબિતી સાથે જીવન જીવો કે પ્રભુ તમારા જીવનમાં કાર્યરત છે. તમે ઉઠો, બેસો, ચાલો, સૂવો, ઘરમાં હો, ઘરની બહાર હો, તમે પ્રભુમાં છો અને પ્રભુ તમારી સાથે છે. તમે પ્રભુમાં જીવન જીવી રહ્યા છો, એ વિશ્વાસ, એ ખાતરી ખૂબ જરૂરી છે. કઈ રીતના પ્રભુ તમારી પાસે માંગે છે કે તમે એ પ્રમાણેનું જીવન જીવો? જોઈએ આપણે પહાડ પરના શિક્ષણમાં જઈએ તો માર્થની સુવાર્તા અને 6ઠ્ઠો અધ્યાય, માર્થની સુવાર્તા અને 6ઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ કે એ જે ગિરી પ્રવચન છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબત કહે છે વિશ્વાસ સંબંધી, તો તમે એ જુઓ. બધા આપણે આ વચનો વાંચીએ છીએ, બધા આ વચનો આપણે જાણીએ છીએ, બહુ સરળ ભાષામાં લખેલા વચનો છે. તેમ છતાં પણ આપણે પ્રેક્ટિકલી એટલે કે વ્યવહારુ આપણે આપણા જીવનમાં એવો વિશ્વાસ દેવ ઉપર રાખતા નથી. પ્રભુ કેવો વિશ્વાસ માગે છે? તો તમે ત્યાં જુઓ 6ઠ્ઠો અધ્યાય અને તમે 25મી કલમથી ત્યાં જુઓ તો આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માર્થની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 25મી કલમ. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો. અને આખી એ જીવન જીવવાની બાબત છે. મુખ્ય દેવ જે બાબત કહેવા માગે છે કે તમારે જીવન જીવવાની એટલે કે શરીરને જીવંત રાખવાની મૂળભૂત જરૂરિયાત શું? હવા, પાણી, ખોરાક, અને ચોથી જરૂરિયાત આવે છે ઘર. અને દેવ આ વચનમાં એ બધું જ પૂરું પાડે છે એના બાળકોને, એના પર વિશ્વાસ કરનાર લોકોને. કે છે કે તમે ચિંતા ન કરો. કેવી ચિંતા? આગળ જોઈએ. અમે શું ખાઈશું, શું પીશું, અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? અને પછી પક્ષીઓનું ઉદાહરણ આપે છે. પછી વસ્ત્રો સંબંધી એ ફૂલ ઝાડનું ઉદાહરણ આપે છે. અને મુખ્ય આપણી કલમ 30મી કલમમાં આવીએ. તમે વાંચો છો આ બધા વચનો એટલે બહુ આપણે આગળ જોતા નથી. 30મી કલમ. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે તો, અને પછીનું વાક્ય શું લખ્યું છે? તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? ટૂંકમાં તમારી દિનચર્યામાં ક્યાંય પણ આ વચન સંબંધી જે તમે ઈચ્છા રાખો છો, એટલે કે તમારી આશા છે, જો એની ખાતરી તમે તમારા જીવનમાં અનુભવતા નથી, તેનો મતલબ એ થયા કે આ વચન પ્રમાણે તમે વિશ્વાસુ નથી. અને લખવામાં આવ્યું છે કે અલ્પ વિશ્વાસ. વિશ્વાસુ ખરા, પણ કેવા? અલ્પ વિશ્વાસ. પ્રભુ ત્યાં બહુ આમ કહેવાય ને આમ કઠોર શબ્દોમાં કહે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? આપણી સામે દાખલો ઓલરેડી છે પક્ષીઓ અને ફૂલ ઝાડોનો. પક્ષીઓ ખરેખર કશું વાવતા નથી, કે નથી લણતા એટલે કે કાપતા, કે નથી વખારોમાં ભરતા, તો એ રોજ એમનો ખોરાક પૂરો પડે. ફૂલ ઝાડોનો વિચાર કરો તો ફૂલ કેટલા સરસ લાગે છે. લેડીઝ હોય તો પોતાના વાળમાં પણ એને ત્યાં ફૂલને સ્થાન આપે છે. કેમ? ગમે છે, જોવું ગમે છે. તો જો દેવ જે બહુ સરસ લખ્યું છે 30મી કલમ ફરીથી, એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? આપણે ખરેખર કેવી આશા રાખીએ છીએ? આ પ્રેક્ટિકલી આપણે કેવું જીવન જીવીએ છીએ? જો કે આ સંબંધી હું ઘણું ડીપમાં જઈ શકું છું. શિષ્યોને પ્રભુએ કોઈ બી બાબત સાથે લેવાના માટે ના પાડી, બહુ સ્પષ્ટ ના પાડી કે તમે સાથે તમે બહુ કપડાં ના લો, કે કંઈક બેગ બિસ્તરા લઈને ના જાઓ, કે ખોરાકની તમે પેલું પોટલી ના બાંધો. જે છે એમ નીકળી પડો, જે ઘરમાં આવકાર આપે તેમાં જાઓ, બરાબર. અને તમારી શાંતિ તમારી સાથે ઘરમાં આવશે. જો તમને આવકાર નહીં મળે ને એ ઘરમાં ખરેખર શાંતિ નહીં હોય, તો પ્રભુની શાંતિ તમારી સાથે પાછી આવશે. અને પ્રભુ એમ પણ કહે છે કે એક ગ્લાસ પ્યાલું પાણીનું સેવકના નામે જે કોઈ આપે છે, તો ખચિત તેનો બદલો તે પ્રાપ્ત કરશે. ખરેખર દેવ ઈચ્છે છે કે જે આકાશમાંનો બાપ છે એ તમારું પૂરું કરે છે. જો ખરેખર એ પૂરું કરે છે તો આપણે ચિંતા શાની કરીએ છીએ? ઘણા લોકો આખા વર્ષનું પ્લાનિંગ કરી રાખે છે.
કઈ રીતના પ્લાનિંગ કરે છે? આખા વર્ષનું અનાજ ભરશે, આખા વર્ષનું પેલું દાળ, ચોખા, ઘઉં, મસાલા, આખા વર્ષનું પ્લાનિંગ. પણ તમારી સાથે પછી દેવ એવું કે તે આખા વર્ષનું પ્લાનિંગ કર્યું, પણ પેલો મૂર્ખ ધનવાનનું ઉદાહરણ આપતા એમ કે કાલે તું એ ખાવા પામીશ નહીં તો. અને ખરેખર ઘણા લોકો ખાવા નથી પામતા. એ મૂર્ખ ધનવાન જેવું જ જીવન જીવે છે. પ્રભુ ઈચ્છે છે કે તમે વિશ્વાસુ બનો, તો નાની બાબતોમાં પણ વિશ્વાસુ બનો. પ્રભુ ઈચ્છે છે કે તમે પ્રભુમાં જીવન જીવો, કેમ કે પ્રભુ તમારી સાથે છે. હું અહીંયા બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે રોજ સવારે તમે ઉઠો છો તે પ્રભુની કૃપામાં તમે ઉઠો છો. વાંચીએ વચન યર્મિયાના વિલાપમાંથી કે પ્રભુ કેટલા દયાળુ છે, પ્રભુ કેટલા કૃપાળુ છે. જો એ સમજવું હોય પ્રભુની કૃપા સંબંધી, યર્મિયાનો વિલાપ અને 3 અધ્યાય, યર્મિયાનો વિલાપ 3 અધ્યાય અને 22મી કલમ વાંચો તો કોઈ જોશથી બેઠા છે એમાંથી. જો આજે આપણે જીવતા છીએ, શાના લીધે જીવતા છે? પ્રભુ તમારા પર પ્રસન્ન છે, તમે બહુ સારા કામ કર્યા, તમે દરરોજ સવાર ઉઠીને પ્રાર્થના કરો, બાઇબલ વાંચન કરો છો, એટલા માટે પ્રભુની નરી કૃપા. એ કૃપાના કારણે આજે તમે નાશ પામ્યા નથી. અને એ કૃપા કેવી છે, કેવું કામ કરે છે? 23મી કલમ વાંચો ફરી. તે દર સવારે, જો કાલે તમે પાછી અહીંયા લેન્ટમાં ફરી આવશો ને, તો એનો મતલબ શું થયો? તમારા હકમાં દેવની કૃપા નવી થઈ કાલની, એટલે તમે કાલે લેન્ટમાં આવશો મીટિંગમાં. આ બે જ વસ્તુ કામ કરે છે, પ્રભુની કૃપા, અને એ રોજ સવારે નવી કૃપા તમારા હકમાં દેવ પૂરી પાડે છે, મફત અને ભરપૂર. અને એટલા માટે આપણે દિવસ માણી શકીએ છીએ. ત્યાં એવું નથી લખ્યું કે 70 વર્ષ સુધી પ્રભુ તમારી પર કૃપા રાખે છે, એવું ક્યાંય વાક્ય છે? હા, નો ડાઉટ માણસનું આયુષ્ય 70 વર્ષનું છે, બળના કારણે 80 વર્ષ છે. પણ શું પહેલેથી એટલું હતું? માણસનું સરેરાશ જીવન નૂના સમય સુધી કેટલા વર્ષોનું હતું? આશરે 900 વર્ષનું. નૂના સમય સુધી 900 વર્ષનું. અને નૂના સમયમાં દેવ કહે છે માણસ જેટલું વધારે જીવે છે એટલું વધારે પાપ કરે છે. હવે એના આયુષ્યના દિવસો કેટલા થશે? 120 વર્ષ. તમે વિચાર કરો, ટકાવારીમાં 900માંથી એ ટકા પ્રમાણે 120 લાઈન કરી દોજો, કેટલા થાય છે ખબર છે? માંડ 12% થાય. કેટલો મોટો કટ કહેવાય. 12% જ એ 900 વર્ષના આયુષ્યમાંથી તમને આપે, 120 વર્ષ. અને મૂસાના સમયમાં, ગીતશાસ્ત્ર 90માં કેટલા થઈ ગયા? 70 વર્ષ. અને બળના કારણે 80. તમે 80 પકડો તો કેટલા વર્ષનો કટ વાગ્યો? 120માંથી 40 વર્ષનો કટ વાગ્યો. કોણે કર્યું? એ દેવે કર્યું. કેમ કર્યું? દેવ નથી ઈચ્છતા માણસ વધારે છે. કેમ? રોજ નવી કૃપા આપું છું, ફરી પાછું એનું એ જ પાપ. રોજ નવી કૃપા આપું છું, ફરી પાછી એની એ ચિંતા. જે વિશ્વાસ, પ્રભુ જે સીધો સાદો વિશ્વાસ માગે છે, એ વિશ્વાસમાં તો જીવન જીવવું જ નથી. મારી નોકરી, મારું કામ, મારું ઘર, મારું કુટુંબ, મારું આ, મારું ફલાણું, તો પ્રભુ પરનો વિશ્વાસ ક્યાં? અને તેમ છતાં પણ રોજ પ્રભુની કૃપાને આપણે વ્યર્થ વેડફી દઈએ છીએ. પણ પ્રભુ આપણને પ્રેમ કરે છે, રોજ નવી તક આપે છે કે ના, આજે સ્ટેનલીને એક તક આપી દેવા દે ને, મારો છોકરો છે, એના મમ્મી પપ્પાએ સારી સેવા કરી છે, એક દિવસ વધારે. ચોક્કસ હું સ્વીકારું છું, રોજ પ્રભુ મને એક દિવસ આપે એ રીતના જ આપે છે. કંઈક આજે સ્ટેનલી દ્વારા કંઈક પ્રભુ પર વિશ્વાસમાં વધારે સારું જીવન જીવવામાં આવે, કંઈક પ્રભુનો મહિમા થાય, કંઈક એવું કામ થાય કે એનો વિશ્વાસ જાહેર થાય અને બીજાને ઉત્તેજન મળે, વગેરે વગેરે. પ્રભુ બહુ બધા ચાન્સીસ આપે છે આપણને. તમે તમારા ઘરમાં હો, ઘરની બહાર હો, કોઈની જોડે વાત કરો, કોઈની જોડે તમે મુલાકાતમાં આવો, ટચમાં આવો, વાત વ્યવહારમાં આવો, ક્યાંય બી રોજ પ્રભુ તમને નવી તક આપતા તમારી પાસે આશા રાખે છે, મારો દીકરો, મારી દીકરી, મારી નવી કૃપામાં આજે મારા માટે એ જીવન જીવે, મારા મહિમાને માટે વપરાય. કેમ કે દેવ મને પ્રેમ કરે છે અને દેવ ઈચ્છે છે કે હું રોજ નવી કૃપામાં પ્રભુના મહિમાને માટે વપરાઉં.
એ વિશ્વાસને હું જાહેર કરું. જે સુરવીરો, હિબ્રોન પત્ર 11મો અધ્યાય, કે જે સુરવીરો, વિશ્વાસના સુરવીરોએ એ વિશ્વાસને પોતાના જીવન દ્વારા જાહેર કર્યો કે અમારો દેવ જીવતો દેવ છે, અમારો દેવ એ અશક્યને શક્ય કરનાર દેવ છે, હું જેના પર વિશ્વાસ કરું છું એ જીવંત દેવ, હાજર હજુર મદદગાર છે. કેવો વિશ્વાસ માગે છે દેવ? પ્રશ્ન થાય, કેવો વિશ્વાસ માગે છે? તો પ્રકટીકરણનું પુસ્તક ખોલો મારી સાથે. પ્રકટીકરણનું પુસ્તક, તેનો 2જો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 2જો અધ્યાય 10મી કલમ. આ પ્રમાણે ત્યાં પ્રભુનું વચન કહે છે, પ્રકટીકરણ 2 અને 10. તારે જે સહન કરવું પડશે તેનાથી ગભરાઈશ નહીં. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે, અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. મુખ્ય આપણું એ વાક્ય, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. પ્રભુ આપણી પાસે કેવો વિશ્વાસ માગે છે? મરણ પર્યંત વિશ્વાસુ રહે એવો વિશ્વાસ. હવે પ્રશ્ન થાય, મરણ પર્યંત વિશ્વાસુ રહે એટલે કેવું? હું તો વિશ્વાસ કરું જ છું ને. હું તો રોજ પ્રાર્થનામાં કહું છું કે પ્રભુ હું વિશ્વાસ કરું છું, રોજ પ્રભુમાં હું એ વચન વાંચીને નીકળું છું ને જીવન જીવું છું. મરણ પર્યંત વિશ્વાસ એટલે કેવો વિશ્વાસ? તો મને બહુ સરસ એક બાબત મળી, અને આપણે જોઈએ દાનિયેલના પુસ્તકમાંથી. દાનિયેલનું પુસ્તક, તેનો 3જો અધ્યાય, અને દાનિયેલના 3 મિત્રોની બાબત ત્યાં આપણે જોવા માગીએ છીએ, સાદ્રાક, મેશાક અને અબેદનગોની. અને એ લોકો મરણ પર્યંત વિશ્વાસુ રહ્યા. દાનિયેલનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 16મી કલમથી જોઈએ. આપણે બધા જાણીએ છીએ એ બનાવ કે એક સરસ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવેલું મોટું દઈને, અને એની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના. જ્યારે આખી મ્યુઝિક સિસ્ટમ વાગે એટલે તમારે એની આગળ નમી જવાનું, અને જો ના નમો તો એ વ્યક્તિને પકડીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે. અને આ 3 જણા નમતા નથી. સાદ્રાક, મેશાક અને અબેદનગો એ નમતા નથી. એમને ફરી ચાન્સ આપવામાં આવે છે કે ભાઈ ફરીથી અમે તમને કહીએ છીએ કે તમે નમી જાઓ, બરાબર? અને પછી એ લોકો જે સ્ટેટમેન્ટ આપે છે, 3જો અધ્યાય 16મી કલમ. સાદ્રાક, મેશાક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો, હે નબુકદનેસ્સાર રાજાજી, આ બાબતમાં અમારો ઉત્તર આપવાની કંઈ જરૂર નથી. અમારો દેવ, અમારો ઈશ્વર, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે, પણ જો નહીં છોડાવે તો પણ હે રાજાજી, આપે નિશ્ચય જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. અને શું થયું? એમને નાખી દેવામાં આવ્યા. તમે જો એમનું સ્ટેટમેન્ટ કેવું છે કે અમારો દેવ, જેની ઉપાસના કરીએ છીએ, એટલે કે જે દેવ ઉપર એ લોકો વિશ્વાસ રાખે છે, એ દેવ અમને તમારા હાથમાંથી છોડાવવા માટે શક્તિમાન. કેમ કે પ્રશ્ન એ જ થયો, બરાબર? રાજા આ પ્રમાણે ચેલેન્જ આપે છે કે જો તમે તમને જે કીધું છે એ પ્રમાણે નહીં કરો. આગળ તમે જો 15મી કલમનું છેલ્લું વાક્ય, બરાબર, થોડું ઉપરથી જોઈએ તો કહે છે, જો તમે પૂજા કરશો નહીં તો તે જ ઘડીએ તમને બળની ભઠ્ઠીમાં નાખવામાં આવશે, અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? નબુકદનેસ્સાર ચેલેન્જ આપે છે, મારા હાથમાંથી તમે બચી શકશો નહીં, મારા હાથથી તમે છૂટી શકશો નહીં, કોઈ બચાવવા નહીં આવે, હું કહું છું એ તમે કરો. પણ એ લોકો રાજાને જવાબ આપે છે કે અમારો દેવ એ શક્તિમાન છે, અમે એના ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે એ અમને બચાવશે, અગ્નિની ભઠ્ઠીમાંથી પણ બચાવશે, આપના હાથથી પણ બચાવશે. બીજી બાબત, જો નહીં બચાવે તો પણ અમારે અમારો વિશ્વાસ સાબિત કરવાની જરૂર નથી, કેમ કે અમે વિશ્વાસમાં ઓલરેડી જીવન જીવીએ છીએ. ભલે તમે નાખી દો ને અમે મરી જઈએ તો પણ અમે વિશ્વાસ કરવાના, અમે જે તમે કહો છો એ પ્રમાણે નહીં કરવા. અને શું થયું? વિશ્વાસ પ્રમાણે અમને ફળ મળ્યું. મરણ પર્યંત વિશ્વાસુ થઈને રહે. તમારો વિશ્વાસ એટલો દ્રઢ હોવો જોઈએ કે કાલના માટે તમને એમ થવું જોઈએ મારે ચિંતા કરવાની જરૂર નથી, મારો દેવ મારી સાથે છે, જે રોજ મને નવી કૃપાથી ભરે છે, શું એ ઉત્તમવાનાથી નહીં ભરે?
જે દેવ કહે છે પક્ષીઓને જુઓ, ફૂલ ઝાડોને જુઓ, તો આપણે ચિંતા કરવાની શી જરૂર છે? હા, રોજ જે પ્રમાણે આપણું કાર્ય છે આપણે કરીએ, પરંતુ કાલે શું થશે ને મહિના પછી શું થશે ને વર્ષ પછી શું થશે આપણે નથી જાણતા. પણ જેટલા દિવસો જીવીએ છે એટલા દિવસો પ્રભુમાં જીવીએ, કેમ કે બહુ ઓછા દિવસો આપણી પાસે હોય છે. 70 વર્ષનું આયુષ્ય બળના કારણે 80 વર્ષ અને કૃપાના કારણે કદાચ 100 વર્ષ બી જીવી કાઢે. પરંતુ પ્રભુ પર જો વિશ્વાસુ સાબિત નહીં થઈએ, મરણ પર્યંત વિશ્વાસુ બનીને નહીં રહીએ, તો આપણને ફળ મળવાનું નથી. બહુ સ્પષ્ટ લખ્યું છે. જો દેવ પ્રસન્ન નહીં થાય તો પછી એ વિશ્વાસનું ફળ એ આપણને મળશે. યહૂદાનો પત્ર ખોલો મારી સાથે, અને એમાંથી એક ચેતવણી છે, બહુ જબરજસ્ત એ વચન છે. એક જ અધ્યાય છે એનો, અને 5મી કલમ વાંચો કોઈ. યહૂદાનો પત્ર 5મી કલમ. બહુ સ્પષ્ટ યહૂદા એના પત્રમાં મંડળીને એ ચેલેન્જ આપે છે કે તમે બધું જાણી ચૂક્યા છો ખરા. એ જ પ્રમાણે હું યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો, કયા લોકોનો? ઇસ્રાયેલ પ્રજાનો, જે પ્રભુના ખાસ લોક હતા, પ્રભુની પસંદ કરેલી જાતિ. હા, એમાં રાજમાને યાજક વર્ગ પણ હતા, પવિત્ર પ્રજા. એ લોકોનો શું કર્યું? મિસર દેશમાંથી બચાવ કર્યો. હા, પ્રભુએ એમનો બચાવ કર્યો, એમાં કોઈ ડાઉટ નથી. પ્રભુએ એમનો બચાવ કર્યો, બહુ અદ્ભુત રીતના બચાવ કર્યો. લાલ સમુદ્રના પણ 2 ભાગ કરી નાખ્યા. અને પ્રભુએ એમને એ તક આપી કે તમે દેવ પર વિશ્વાસ કરો. પણ તેમ છતાં ત્યાં લખવામાં આવ્યું છે ઘણાનો નાશ થયો. ખરેખર એ નાશ કોનો થયો તમને ખબર છે? બધાનો નાશ થયો. જે લોકો મિસરમાંથી નીકળ્યા હતા, એ ખાલી 2 જ વ્યક્તિ વચનના દેશમાં પ્રવેશ પામ્યા. એક તો જે જાસૂસી કરવા ગયેલા, એમાંની 2 વ્યક્તિ એ વચનના દેશમાં, એક કાલેબ અને યહોશુઆ, 2 જ વ્યક્તિ વચનના દેશમાં પ્રવેશ પામી. બધા જ ઇસ્રાયેલ પ્રજામાંના એ 40 વર્ષના અરણ્યવાસ દરમિયાન એ મૃત્યુ પામ્યા. કેમ મૃત્યુ પામ્યા? ત્યાં લખવામાં આવ્યું છે દેવે બચાવ કર્યો, પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો. અવિશ્વાસીઓનો નાશ કર્યો. શું તમને ખરેખર એ ખાતરી છે? ખાતરી એટલે તમારી આશા, બરાબર, જે તમે રાખો છો અનંત જીવનની આશાની ખાતરી કે પ્રભુ આવશે તો શું તમે પ્રભુના રાજ્યમાં હશો? એ ખાતરી તમે રોજ અનુભવો છો તમારા જીવન? અને જો કંઈ બી હશે તો તમારા હૃદયમાં ડાઉટ આવશે કે ના, મારે ખરેખર એવો વિશ્વાસ, પ્રભુ પરનો એ વિશ્વાસ મારે રાખવો જોઈએ, મારે એ પ્રમાણે વિશ્વાસમાં જીવવાની જરૂર છે. કદાચ એવું થાય કે આજે રાત્રે પ્રભુનું આગમન થાય અને પછી પ્રભુના રાજ્યસ્થાન આગળ પ્રગટ થવું પડે, તો 2 જ બાબતો છે. પ્રભુ તમને એના લોક તરીકે બધા જ આશીર્વાદો આપે છે, એની કૃપામાં રોજ નવી તક આપે છે. પણ જેમ આ વચન લખવામાં આવ્યું છે ને યહૂદાના પત્રમાં 5મી કલમ, એ પ્રમાણે અવિશ્વાસીઓનો તો નાશ થશે. બહુ સ્પષ્ટ. કેમ કે પ્રભુ એ જ પ્રભુ કહે છે કે તું મરણ પર્યંત વિશ્વાસુ થઈને રહે. જો આપણામાં ક્યાંય પણ અલ્પ વિશ્વાસ આવ્યો કે આપણે એ વિશ્વાસમાં ઊણા ઉતર્યા, કમતી માલુમ પડ્યા, તો બચવાનો કોઈ ચાન્સ નથી. એક જ વસ્તુ છે કે નાશ, આગ અને ગંધકથી બળનાર અગ્નિમાં નાશ થશે. ત્યાં પ્રકટીકરણમાં પણ એ બાબત જ ત્યાં લખવામાં આવી છે, અને આપણે જોઈએ પ્રકટીકરણનું પુસ્તક, અને ત્યાં તમે જુઓ તો બહુ સ્પષ્ટ કહે છે. પ્રકટીકરણનું પુસ્તક અને 22મો અધ્યાય અને 18મી કલમ. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેનું સોગંદ દઈને કહું છું, બરાબર. અને ત્યાં એ વિશ્વાસની વાત છે, પણ એ પહેલાં આપણે જોઈએ તો યસ 14મી કલમ, 22મો અધ્યાય 14મી કલમ.
જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. અને પછીનું વાક્ય 15મી કલમ, કૂતરા, જાદુગરો, વ્યભિચાર્યો, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે તેઓ બહાર છે. બહુ સ્પષ્ટ પ્રભુની પાસે ત્યાં ન્યાય છે કે જો તમે વિશ્વાસુ સાબિત ના થયા તો પ્રભુ તમને તક આપે છે કે તમે તમારા આત્મિક વસ્ત્રો, તમારું જીવન એ પ્રભુના વધસ્તંભ પડેલા વેવડાવેલા રક્તમાં શુદ્ધ કરો, ફરી વિશ્વાસમાં દ્રઢ મજબૂત થાવ અને સત્યમાં જીવન જીવો. નહીં તો બહુ સ્પષ્ટ ત્યાં લખવામાં આવ્યું છે કે આ ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું કે આ વચનો પરિપૂર્ણ થશે જ. બહુ સ્પષ્ટ કહે છે 20મી કલમ કે જે આ વાતોનો સાક્ષી આપે છે તે કહે છે હા હું થોડી વારમાં આવું છું. આમેન. હે પ્રભુ ઈસુ આવ. છેલ્લી એક બાબત હું કહીશ પ્રભુ ઈસુના આગમન સંબંધી. ગત દિવસોમાં ગુજરાત સમાચારની અંદર એક લેખ આપવામાં આવેલો, ફોટા સાથે આપવામાં આવેલું કે નૂનું વહાણ એ મળી ગયું છે. અને ક્યાંથી મળ્યું તો જે જગ્યા બાઇબલમાં દર્શાવવામાં આવેલી છે એ જગ્યાએથી મળ્યું છે. તુર્કીની અંદર અરારાટ પહાડની એ પહાડીઓમાંથી નૂનું વહાણ એ મળી આવી છે, એ હોડી મળી આવી છે. જો કે આખી એ પથ્થરની થઈ ગઈ છે, પણ એને ચેક કરતા એ લાકડાની હોય એ બહુ સ્પષ્ટ સાબિત થાય છે. ને એ ઉપરથી ન્યૂઝપેપરની અંદર એ બાબત બહુ એમ કહેવાય હાઇલાઇટ્સ, એટલે આપણે જોઈ શકીએ એ પ્રમાણે ફોટા સાથે એ ઉલ્લેખ કરવામાં આવેલી એ બાબત હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા અને જ્યારે શાસ્ત્રીઓ, ફરોશીઓએ કે એ લોકોએ જ્યારે એમની પાસે નિશાની માગી, પ્રભુએ એક જ નિશાની આપી અને એ તો હતી નૂહના સમયની. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે માણસના દીકરાનું આવવું તો એક જ નિશાની, જેમ નૂહના સમયમાં થયું એ જ પ્રમાણે માણસના દીકરાનું આગમન થશે ત્યારે પણ એ જ પ્રમાણે થશે. હવે આટલા વર્ષો પછી સાયન્સ આટલું બધું આગળ વધી ગયું હોવા છતાં એઝ ઇટ ઇઝ આ સમયે 2026માં એ બાબત મળી આવી, નૂહના સમયની બાબત સાબિત થઈ અને એ જ બાબત આપણને બતાડે છે કે પ્રભુનું વચન પરિપૂર્ણ થઈ રહ્યું છે. પ્રભુ એના વચન સંબંધી વિશ્વાસુ છે. એનું આગમન ખૂબ નજીક છે, ગમે ત્યારે આવી શકે છે. પરંતુ શું તમને એ ખાતરી છે? ખાતરી એટલે કે શું તમને ખરેખર વિશ્વાસ છે કે તમને દેવના રાજ્યમાં પ્રવેશ મળશે? જો વાલાઓ તમને એ બાબતની શંકા છે તો પ્રભુ આપણને નવી તક આપવા તૈયાર છે. આજે આ સમયે અત્યારે જ પ્રભુ તમને એ નવી તક આપે છે. આવો આપણે આંખો બંધ કરીએ, આપણી આંખો બંધ કરીએ અને પ્રભુનો આત્મા જે આપણા હૃદયમાં આપણી સાથે વાત કરી રહ્યો છે, આ પ્રભુ આપણું નામ દઈને આપણને બોલાવી રહ્યા છે. મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. અત્યાર સુધી હું તારી સાથે છું. રોજ હું તારી સાથે વાત કરવા માંગુ છું. હું તને બોલાવું છું. અને પ્રભુ એમની ઈચ્છા દર્શાવે છે કે મેં તારા માટે વધસ્તંભ પર મારું બલિદાન આપ્યું કે તું બચી જાય, તું સદાકાળના નાશથી બચી જાય. એ નર્કની બાબત એટલે કે આગ અને ગંધકથી બળનારી ખાઈ જે બીજું મરણ છે એનાથી તું બચી જાય. અને એના માટે થઈને મેં માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવીને વધસ્તંભ પર મેં મારું બલિદાન આપ્યું કે તું બચી જાય. અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે રોજ હું તારી સાથે છું, રોજ હું તને ઉત્તમ ગીટા પાળક બનીને દોરી જાઉં છું, ચલાવું છું, પણ તું મારા વિશ્વાસમાં જીવતો નથી કે જીવતી નથી. આ પ્રભુ આપણી પાસે માગે છે. એ સ્વાર પણ માગે છે કે આપણે આપણું જીવન એમને સોંપીએ. જો કોઈ ચિંતાઓ છે તો પ્રભુને સોંપી દઈએ. પ્રભુનું વચન કહે છે તમારી ચિંતા એ મારા ઉપર નાખો. જો કોઈ બાબતની તમારી એ ઈચ્છા છે પ્રાપ્ત કરવાની, ભલે પ્રાપ્ત થઈ નથી, પણ પ્રભુ તમને એ ખાતરી આપવા માંગે છે કે હું તારી સાથે છું ને તારી બધી બાબતો, પ્રશ્નની બાબતો, બીમારીની બાબતો, જે પણ
મૂંઝવતી બાબતો છે બધું પ્રભુ આજે દૂર કરવા તૈયાર છે. પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે હૃદયથી આપણું સ્વાર્પણ પ્રભુને કરીએ અને પ્રભુના નામમાં કબૂલ કરીએ અને આપણો બોજો, આપણી જુસરી એ પ્રભુને સોંપી દઈએ. પ્રભુ આશીર્વાદની તક અત્યારે આપણા જીવનમાં આપવા સામેથી આવ્યા છે. એ આપણી સાથે છે અને માટે આપણે રોમન 12:1 પ્રમાણે આપણા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરીએ વાલાઓ. તો આપણા માટે જે દેવની ઈચ્છા છે, જે સારી ઈચ્છા છે, જે સારી આશીર્વાદની બાબતો છે, આપણે સમજી શકીશું. દેવ આપણને આપવા માટે તૈયાર છે, પણ શું આપણે સ્વીકારવા માટે તૈયાર છે? આજથી આપણે નિર્ણય કરીએ કે હું પ્રભુ તમારામાં જીવીશ. તમે મારી સાથે અને હું તમારી સાથે. હા પ્રભુ, હું તમારામાં અને તમે મારામાં જીવન જીવો. હા, એ કરણીઓમાં આવતીકાલથી દેખાય કે ગઈકાલે સ્ટેનલી જે જીવન જીવતો હતો એના કરતાં આજનું એનું જીવન અલગ છે. આ લોકો તમારામાં તમને નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકે વાલાઓ. એ ખ્રિસ્તી જીવન પ્રભુ તમારી પાસે માગે છે. એ વિશ્વાસ, એ આશાની ખાતરી પ્રભુ તમારી પાસે માગે. શું તમે એવું જીવન જીવવા તૈયાર છો? પ્રભુ તમારી સાથે રોજ ચાલવા તૈયાર છે. તમારા જીવનનો રોજ તમને દોરવણી આપવા તૈયાર છે. અને પ્રભુ એના માટે થઈને જ આ જગતમાં આવ્યા, પોતાનું બલિદાન આપ્યું અને એ 50મા દિવસે પવિત્ર આત્મા પણ આપ્યો કે જે રોજ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે, આપણા હૃદયમાં એ જીવે છે કે જેથી કરીને આપણે વિશ્વાસમાં આપણે પ્રભુમાં જીવીએ, એ આત્માના સામર્થ્યમાં જીવીએ અને એના મહિમાના માટે વપરાય. પ્રભુ આ સમયના માટે આભાર જ માનીએ છીએ. બહુ સુંદર આશીર્વાદિત સમય અમારા જીવનમાં આપ્યો. પ્રભુ, અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ એવું ખાલી બોલવામાં નહીં, પરંતુ વ્યવહારો, જીવન જીવવામાં અમે એ વસ્તુ જાહેર કરીએ. અને પ્રભુ, આજથી અત્યારથી જ અમારા જીવનમાં તમારા પરનો વિશ્વાસ એ લોકો જોઈ શકે. હા પ્રભુ, અમારા કુટુંબ પરિવારના વાલાઓ જોઈ શકે, અમારા અડોશી પડોશી જોઈ શકે, અમે સોસાયટીમાં જે સ્થાને રહીએ છીએ ત્યાં એ વિશ્વાસ જાહેર કરી શકીએ. અને એમ પ્રભુ, અમે તમારા બાળકો તરીકે, તમારા પર વિશ્વાસ કરનારા વ્યક્તિ તરીકે હંમેશા તમારા મહેમાન માટે વપરાય તેવું તમે થવા દો. કેમ કે તમારું વચન બહુ સ્પષ્ટ કહે છે કે જે અવિશ્વાસુ હતા એ લોકોનો નાશ થયો. હા પ્રભુ, અમે અવિશ્વાસુ કે અલ્પ વિશ્વાસુ નહીં, પરંતુ વિશ્વાસમાં પૂર્ણ એવા તમારા બાળકો બની રહીએ કે જેને તમે છોકરા થવાનો અધિકાર આપ્યો છે. કેમ કે યોહાની સ્વદ પહેલા અધ્યાયમાં લખ્યું છે એ પ્રમાણે જેટલાએ તેના ઉપર વિશ્વાસ કર્યો તેટલાને તેણે તેના બાળકો તરીકે અધિકાર આપ્યો છે. હા પ્રભુ, અમે તમારા બાળકો તરીકે જીવન જીવીએ, વિશ્વાસમાં અંત સુધી ટકી રહીએ, અનંત જીવન પ્રાપ્ત કરીએ, બીજાના માટે ઉત્તેજન રૂપ બનીએ, બીજાના માટે આશીર્વાદનું કારણ બનીએ તેવું તમે થવા દો. કારણ કે એના માટે તમે અમને પસંદ કર્યા છે. પ્રભુ, ફરીને આજના દિવસના માટે એટલે કે તમારી નવી કૃપાના માટે આભાર માનીએ છીએ, વચનોના માટે આભાર માનીએ છીએ અને આ સુંદર સમયના માટે આભાર માનતા અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુ ઈસુની પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાઈથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો મહાપે પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત આ દરેક પ્રભુના બાળકોની સાથે એટલે કે વિશ્વાસોની સાથે આ હમણાંથી તે પ્રભુના આગમન સુધી એટલે કે સદા સર્વકાળ સુધી રહો. આમેન. થેન્ક યુ. આવતીકાલે ફરીથી આપણે આ સમય મિટિંગમાં મળીશું. પ્રાર્થનામાં રહેશો. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ.